સમાજના બાળકોને સંસ્કારી કરવા વાળા મહાપુરુષો પોતાના બાળકને નથી કરી શક્યા સંસ્કારી. આ બિગ ચેલેન્જ છે. હા, એટલે આપણે કરી શકીએ એવું ન હોય, એ ક્યાંક થઈને આવે. આપણે માત્ર પેલું જ કરવાનું હોય, એનું ઘડતર જ કરવાનું. હા, એ કંઈક તો કરીને જ આવે, એ ઇનબિલ્ટ થઈને આવે, નહીતર ન કરી દઈએ. હું તમને એવા આપી શકું બધા મહાપુરુષોના ઉદાહરણ કે એને સમાજના લાખો છોકરાઓને સંસ્કારિત કર્યા હોય, પણ એ પોતાના છોકરામાં ફેલ ગયા હોય. જગતના હરેક આશ્ચર્યોમાં એવું એક આશ્ચર્ય છે. હા, અને આવું તો કેટલું તમને મોટા મોટા જોવા મળશે. હું એક નામ આપીશ. એટલે એવા ઘણા બધા લોકો છે. એ સુનું સચ્ચરિત મળવા, બરાબર, અને એની સચ્ચરિતને ઓળખવા, ઓળખીને ઓપોર્ચ્યુનિટી આપવી, આ બહુ મહાન. એટલે સુનું સચ્ચરિતા. પછી સતી પ્રિયતમા, મતલબ પત્ની સારી મળવી એ પુરુષાર્થ અધીન વાત નથી, બરાબર. આ તો તમે કદાચ સમાજમાં જોઈ લીધું હશે, પણ આપણે ત્યાં એવું કહેવાયેલું કે એકમાત્ર પુણ્ય હોય પૂર્વનું, અને એ હોય તો જ અનુકૂળ પત્ની અથવા પતિ મળે. એટલે સુનું સચ્ચરિતા સતી પ્રિયતમા, બરાબર. આ મળવું એ તમારું પૂર્વનું પુણ્ય હોય તો જ મળે, એ પુરુષાર્થથી ન મળે. પછી સ્વામી પ્રસાદોન્મુખ, બરાબર. તમારો માલિક કોઈ આપણા હોય, બોસ હોય, એ પ્રસાદોન્મુખ, એ હંમેશા હસતા હોય, આપણને બધી રીતના છૂટ આપતા હોય, એવા માલિક મળવા, બરાબર. એ બહુ કઠિન, બરાબર. એટલે એ નહીતર એ વજન કામનો ઓછો રહે, એનો વધારે છે, બરાબર. એનું મોઢું દરરોજ જોવે તો એનો એને વધારે વજન રહે. આજ બી IIM વાળાને લોકો કહે છે કે તમારી પેલી વાત એ કે તમે હસતા રહો. અમે ત્યાં ગયા હતા ને તો કે પેલું મેનેજમેન્ટમાં અમે પઢાવીએ કે તમારી સ્માઇલ હોવી જોઈએ એમ. પછી ભલે એ આઉટર જ હોય, ઇનર તો એને ખબર હોય કે ભાઈ આમાં તો સાચી રીતે નીકળી શકે એમ નથી, એટલે એને બહાર જ સમજાવવું પડે. જે ભગવદ્ ગીતા પ્રસન્નતા કે છે એ અંદરથી આવેલી હોય, શીખડાવેલી ન હોય 2 વર્ષના કોર્સમાં કે તમારે હસતું રહેવું, બરાબર. આપણી સ્માઇલ કેવી હોય કે ફોટો પાડે ત્યાં સુધી રહે, ફોટામાં આવી જાય પછી આપણી તમતારે ગઈ એમ, કેમ કે એમાં આવી ગઈ ને એટલે વાંધો નહીં એમ ટૂંકમાં. એટલે કેમેરામેન આપણને કરાવે. પણ અહીંયા જે કીધું કે સુનું સચ્ચરિતા સતી પ્રિયતમા સ્વામી પ્રસાદોન્મુખ. પછી સ્નિગ્ધમ મિત્રમ. અત્યારે ફેસબુકમાં જ કદાચ 5-5 હજાર ફ્રેન્ડ ઘણાને હોય, બરાબર. કદાચ કેટલાક લોકો તો એના જ વધારે છે, બરાબર. પણ એમાં કાંઈ એનામાં તો મિત્ર કહેવાય જ નહીં એને તો, બરાબર. એવા લોકો તો આપણે ત્યાં મિત્રની બહુ મોટી વ્યાખ્યા કરેલી છે, બરાબર. દદાતિ પ્રતિગૃહ્ણાતિ ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ ભુંક્તે ભોજયતે ચૈવ ષડ્વિધમ પ્રીતિ લક્ષણમ. આ પ્રીતિ 6 વાતોથી થાય એવું રામ અને સુગ્રીવની જે થઈ ને એમાં કીધું કે ષડ્વિધમ પ્રીતિ લક્ષણમ. આ 6 લક્ષણો એમાં હોય. એકનું દુઃખ સમજી શકે, હા, એટલે એવા બહુ ઓછા હોય. હા, એવા બહુ ઓછા લોકોને મળે મિત્રો, બાકી મિત્રો ન મળે. એટલે આપણે ક્યાં કહીએ કે કેટલાક તાળી મિત્રો 100 મળે, શેરી મિત્રો ને એમ કેટલાય થાળી મિત્રો હોય, કેટલાક દિવાળી મિત્રો હોય જે બોણી લેવા આવતા હોય, આપણા સમાજ સેવકો બધા, બરાબર. હર દિવાળી આવી જાય પછી તમે આવતા દિવાળી સુધી જીવતા હશો તો જોશું પાછા એમ, બરાબર. તો એ દિવાળી મિત્રો હોય. એમ પાડી મિત્રો હોય કેટલાય, પાડી બદલાતા રહેતા હોય, 3-3 કલાકે લોકો સાથે કામ કરતા હોય તો પાડીની મિત્રતા થઈ જાય, બરાબર. પણ એ બધા સચ્ચરિત એને કહેવાય કે આ સહચરિત છે. આપણા બધા એમ સહકર્મી છે, મિત્ર નથી, સહકર્મી છે, સાથે કામ કરવા વાળા છે. મિત્ર તો કદાચ એકાદો મળે, 5 મળે બસ, તો એમાં બહુ થઈ ગયું. એના જ વધારે ન મળે, એના જ વધારે થઈ ન શકે. કેમ કે સ્નિગ્ધમ મિત્ર મળવું એ પુણ્ય બહુ હોય તો જ મળે, નહીતર હરેક વખતે ભટકાઈ જાય, બરાબર. આના ઉપર વિશ્વાસ રાખે, આજ નથી કહેતા આના ઉપર વિશ્વાસ રાખ્યો, નાના ઉપર રાખ્યો, નાના, પણ એ પુણ્ય હોય એનું તો જે સારી વ્યક્તિ એને મળે. હા, એટલે આપણે ત્યાં ધ્યાન રાખવામાં આવ્યું કે આ રાજાએ ધ્યાન રાખવું, શ્રીમંતોએ ધ્યાન રાખવું, કેમ કે એને અનેક એંગલથી મિત્રતા કરશે અનેક લોકો. હા, એનો એવો પર્પસ નહીં હોય કે તમારું હિત ચાહતા હશે, પણ અનેક એંગલ હશે. કાલો જયાવી કદાચ 2-5ની ઓળખાણ થઈ જાય તો ક્યાંથી એમ ટૂંકમાં એકાદો ફોન કરી દેશે તો, એટલે અનેક, એટલે સ્નિગ્ધમ મિત્રમ. પછી અવંચક પરિજનો. આ સૌથી વધારે મોટું પુણ્ય હોય. પરિજન જે છે, સગાવાલા. સગાવાલા શબ્દ ગુજરાતીનો નથી, કેમ કે સગા અલગ છે, વાલા અલગ છે. અને મોટે ભાગે સગા હોય એ વાલા નથી હોતા, બરાબર. અને વાલા હોય સગા નથી હોતા, એવું એક મોટું પેલું છે. કેમ કે તો અવંચક પરિજનો, પરિજનો તમારું સુખ જોઈ અને રાજી થવા વાળા હોય. દુઃખે દુઃખી થઈ જાય એવા ઘણા મળે. હોસ્પિટલમાં હોય ટિફિન દઈ જાય એવાય મળવા મુશ્કેલ, પણ એવા કદાચ મળી જાય. પણ સુખે સુખી થાય ને, તમારું સુખ જોઈને અંદરથી થાય ના ના સારું છે, ભગવાનની કૃપા, આવું કોક જ કહી શકે. હા, એને કોને કે જેનો આત્મા ઉપર ગયો હોય ને બહુ, હા, એ વ્યક્તિ જ આવું કહી શકે. જેનો નોર્મલ છે એનું તો ક્યારેય આવું થાય નહીં, એ બીજાના સુખે સુખી થઈ જ ન શકે. એમ ગુરુજીને ઘણી વાર પૂછતા કે અમને વેદાંત આવડ્યું તો અમે કેટલું કરી દઈએ, કઈ પરીક્ષા એવી કે અમને આવડી ગયું એવું તમે કહો, તમે પરીક્ષા લો એમ.
એટલે કે પરીક્ષા તો ઠીક ભગવાન લે ત્યારે તમે કેવું રે એ જોવાનું એમ ટૂંકમાં, બરાબર. બાકી હું તો કોણ પરીક્ષા લેવા વાળો? અત્યારે તો આવે છે વેદાંતના માટે આચાર્ય થાય છે બધા, અને યુનિવર્સિટી ડિગ્રી આપે છે વેદાંત આચાર્યની, એ બેઠો બેઠો ત્યાં ચાન્સેલર આપી દે એને, પણ એ ડિગ્રીથી કાંઈ અહીંયા થઈ જાય, અહીંયા એને પ્રવચનમાં અહીંયા સર્ટિફિકેટ મળે, પણ વેદાંત આચાર્ય સાચું થવું હોય તો એ બીજી પરીક્ષા ન હોય, એને જીવનમાં જ થતી હોય. અને 12 સર્ટિફિકેટની કાંઈ સેરેમની ન હોય, એ ક્યાંકથી દેવાઈ જતું હોય, અને દેવાય તો કઈ બીજું આવા સભા સમારંભ ન થતા હોય, એને જ્ઞાન રૂપે કાંઈક મળી જતું હોય, એને કાંઈક ઉજાસ એવો અંદરથી આવી જતો હોય, એ થઈ ગયું, એને ખબર પડી ગઈ હું પાસ થયો અને કાં હું નાપાસ થયો, એના કાંઈ છપાવાનું ન હોય કોઈના. તો એ એમ હંમેશા કહેતા કે આમ તો છે ને જીવનમાં તમે દુઃખ આવે ત્યારે કેવી રીતે રહ્યો, તમારા બધા આમ જોઈએ કે કેટલીક જગ્યાએ બધા હાલે ને આમ રાખ્યા હોય, બધા જે ગોલ્ડ મેડલ મેળવ્યા હોય, આ તે આ બધા જ. અમે એક જગ્યાએ ગયા હતા ને ત્યારે ગુરુજીએ 7 પેલા વેદાંતાચાર્ય ઓલું એવું બધું વેદાચાર્ય બધા રાખ્યા હતા. એને ત્યાં ગયા તો એ રડતા હતા કે જો અમારું આમાં કાંઈ માનતા નથી આમ. તો ગુરુજીએ કીધું હતું કે આમાં કદાચ તમારે આ બધી પરીક્ષાઓમાં તો તમને પાસ કરી દીધા, પણ કદાચ જીવનની પરીક્ષામાં તમે વેદાંતમાં નથી પાસ થયા એમ. જીવનની પરીક્ષામાં તો તમે જે આ બધી વસ્તુ કરો છો એમાં કદાચ આ બધા લોકો યુનિવર્સિટી વાળા પાસ કર્યા, પણ અંદરથી તમને નથી પેલું થયું, એટલે એમને સ્વીકાર્યું હતું. પછી એમાં કીધું શું થાય, તો કે સુખીમાં સુખી વ્યક્તિ તમને જોવા મળે, બરાબર, શ્રીમંત જોવા મળે, એવા લોકો જોવા મળે, અને તમને અંદરથી જો ઇન્ફરિટી કોમ્પ્લેક્સ ના આવે, બરાબર, અને પેલો ભાવ તમને ઈર્ષ્યા ન જાગે કે હા બાકી છે હો એવું તમને ન લાગે, તમને દયાનો ભાવ જાગે, બરાબર. પેલું કે આ બધાનું આ ઉપયોગ કરી લે સારું, આ બધાનું કલ્યાણ માટે કંઈક કરે તો સારું, જો એવો ભાવ તમને પેલો જો આવે, નહીતર તમને એવો આવે નહીં, તમને સીધું થાય કે આપણને જ ભગવાને રાખી દીધા, બરાબર. આપણે ક્યાં નક્ષત્રમાં જૈનમાં કે આપણને આ બધું થયું જ નહીં સારું, આ મનની જ મનમાં રહી ગઈ, બરાબર. તો માનવાનું કે તો હજી તમારી બહુ લાંબી યાત્રા બાકી છે એમ. જો તમને પેલો ભાવ કયો આવે એ તમે જ પરીક્ષા કરશો, એ તમારા ફોટા તમે નહીં પાડી શકો કોઈ યારે, તમારી જ પરીક્ષા થશે કે અંદર તમને પેલો ભાવ કયો આવે, બરાબર. એટલે એ આવે, તમને પેલો ભાવ એવો આવે કે ના એ કેવું કે જે એના કલ્યાણ માટે કરી લે તો સારું, તો તમે માનજો તમારા વેદાંત આવ્યું છે. ત્યાં સુધી કદાચ જગત તમને કહેતું રહેશે, પણ આ એક છે. એટલે પરિજન કેવા હોવા, અવંચક હોવા, છેતરે નહીં એવા મળવા, સગાવાળા એ બહુ, સગાઓ એવા મળવા એ બહુ મોટી વાત. એટલે અવંચક પરિજનો. પછી શું કીધું, તો કે નિક્લેશ લેશમ મનઃ, ગમે તેટલા દુઃખ આવે, આપણે છેતરાય, અને છતાંય આપણી વૃત્તિ એવી ને એવી રહે. નિક્લેશ લેશમ મનઃ, આવું મન મળવું ને એ બહુ મુશ્કેલ. બાકી છે ને આ સામાજિક કાર્યકર્તા જેટલા નાની બધી સંસ્થાઓ કરે એને શું કરે ખબર, આ વખતે એનું પેલું ઓપનિંગ થાય, આ વર્ષે 1-2 વર્ષ કામ કરે, 2 વર્ષમાં 3જા વર્ષે એનું બંધ થઈ જાય. આવું હજારો, કદાચ 200-500 તો આમ જોઈએ અમારી સામે, બરાબર. શું કામ, તો કે આ સમાજને કાંઈ લેવા દેવા જ નથી, આ માનતા જ નથી લોકો, બરાબર. કાં તો આપણું એપ્રિશિએટ જ નથી કરતા, એટલે 2-3 ખરાબ અનુભવ થાય ને એટલે એ કે પેલા આમ કરતા હતા પણ હવે બધું સંકેલીને મૂકી દીધું એમ ટૂંકમાં, કેમ કે આ લાયક જ નથી એમ, બરાબર. એ શું કામ, તો કે મન છે ને એને ટકાવવું બહુ મુશ્કેલ પડે. એટલે મતલબ એની અપેક્ષા છે, એ તમારી પાસે માગે છે, આપણને ખબર ન હોય, પરોપકાર કરીને ત્યાં નાની અપેક્ષા હોય. જોજો પેલું રસ્તામાંથી કોકનું પાકીટ પડી જાય અને તરત જ તમે સડનલી ગાડી લઈને બ્રેક મારી દો, ગાડીની બ્રેક મારીને તમે ઉતરો, ઉતરીને તમે પાકીટ એને આપી દો. પાકીટ આપીને જો યદી ખિસ્સામાં નાખી અને એમને વયો જાય, તમારા મનમાં પેલો પ્રશ્ન, જો તમે આયોજન નથી કર્યું કે હું હવે એને પાકીટ એને બ્રેક ઘરે નક્કી કરીને નથી ગયા કે કોઈનું કદી પાકીટ પડી જાય તો હું આ ઉપકાર કરી દઈશ એના ઉપર ને આવું કરી દઈશ, એવું કાંઈ તમારા મનમાં નથી. તમે સીધા જાઓ છો, જઈને ગાડી સીધી બ્રેક મારીને તમે એને પાકીટ દઈ દીધું એને, અને કાંઈ બોલ્યા વગર એ નીકળી ગયું. તમારા મનમાં પેલો પ્રશ્ન થાય, જો એને થેન્ક યુ નથી. માણસો તો જો કેવા થઈ ગયા છે, બરાબર. એનો કાંઈ કદાચ એનો વાક હશે, એને તમને એપ્રિશિએટ ન કર્યા તો બીજો ઉપકાર તમે હવે નહીં કરી શકો, કેમ કે એ હવે કોક એવો વ્યક્તિ હોય જ કરે હવે તો. પણ એક વાત તો એટલી પાકી કે તમારી અપેક્ષા રહી હતી એમાં, એ પાકું. એ તમે ગાડીમાંથી ઉતરતા વખતે હતી, એ સબકોન્શિયસમાં એટલો બધો હતો. એટલે તો કીધું ને કે એમને એ સહેલું નથી, તમે એમ કોક નિરપેક્ષ, એ સહેલું નથી. એ તમને એટલી તો રહી હતી કે તમે ધાર્યું નહોતું આવતું કે ભાઈ હું ઉતરીને જઈશ તો મારી પાસે કંઈક અપેક્ષા છે, પણ એવું તમે વિચાર્યું નથી, પણ એ છે. એટલે એને એવું કીધું કે શું કીધું કે નિક્લેશ લેશમ મનઃ,
કદાચ 25 વાર તમે સારું કામ કરતા કરતા છેતરાઈ જાઓ, 26મા વારે એવો જ ઉત્સાહ હોવો જોઈએ, એ કાંઈ વાંધો નહીં, એમાં તો કાંઈ ખતરા થયું જ નથી, એવું તો ચાલે જ. આવી જ જો ભાવના રહે તો એ નેકલેસ લેશમ મને. અને આવા જ લોકો છે ને કંઈક કામ કરી શકે. હા, બાકી તો શ્રાવણમાં પૂર આવે ને ભાદરવામાં તો ઓટ આવી જાય તરત તરત, બરાબર. કોઈ પણ વસ્તુ નહીં થાય ત્યારે એક ઉત્સાહ જુવાડ થાય ને પછી પૂરેપૂરું બેસી જાય કે હવે આમાં કઈ દમ જ નથી એમ. તો એ નિયમિતતા ન રહે. એટલે યોગ સૂત્રકાર ખાસ આવું કે છે કે મનુષ્ય મનને આદત પાડો. એ નિક્લેશ લેશમ મન ત્યારે થાય, કોઈ પણ પ્રકારના ક્લેશ વગરનું મન ત્યારે થાય કે ત્યારે તમે ઉપરના રે જોડાવો કે નહીં આવું તો થાય, આ મારું કામ, આ મારે આ કર્તવ્ય કરવાનું છે ને આ હું કરતો રહીશ, બીજા કદાચ કરવું હોય તો કરે, ન કરવું હોય કાંઈ નહીં, આમાં મારામાં ફરક નહીં પડે. એ નિક્લેશ લેશમ મને. પછી શું કહે છે? આકારો રુચિર. બહુ પુણ્ય હોય ને તો રુચિર આકાર મળે, મતલબ શરીરનું સ્ટ્રક્ચર મળવું એ એક અલગ પુણ્ય આપે આપણને, બરાબર. એ આકારો રુચિર, સરસ લોકોની સાથે મળતાવડું વ્યક્તિત્વ મળવું, આ પુણ્યની વાત છે. આ તમે તૈયાર ન કરી શકો, કોઈ કોલેજ આની તૈયાર ન કરી શકે, કોઈ યુનિવર્સિટી આવું વ્યક્તિત્વ તૈયાર ન કરી શકે. એ આ હોય તો એને ખીલવી શકે, પણ આકાર રુચિર મળવો, સારો લાગે એવો આકાર મળવો, આ બહુ મોટી વાત. પછી શું કીધું? સ્થિરશ્ચ વિભવો, સ્થિર વૈભવ મળવો. સ્થિર વૈભવ મળવો આ બહુ બહુ પુણ્ય હોય ને તો જ મળે. રઘુવંશી રાજાઓમાં કહેવાતું હતું, નહીતર એ 3-4 પેઢી ચાલે લક્ષ્મી કોઈની પણ. બહુ સ્થિર વૈભવ હોય ને તો વર્ષો, 19 પેઢીનું વર્ણન કાલિદાસે જે રઘુવંશમાં કર્યું કે રઘુવંશી રાજાઓને ત્યાં લક્ષ્મી કેવી હતી, તો કે છે કે એકત્ર શ્રીશ્ચ સરસ્વતી છે, આ બેયના મેળ ક્યારેય મળ્યા નથી આમ તો, બરાબર. સરસ્વતી અને લક્ષ્મી, બરાબર, એક હોય ને તો કુદરત એક લઈ લે એની પાસેથી, બરાબર. પણ આવું ક્યાં જોવા મળ્યું? તો કાલિદાસે કીધું કે એમાં અપવાદ રહ્યા, રઘુવંશી રાજાઓ એમાં અપવાદ રહ્યા, બરાબર. કે એ અપવાદ રહ્યા કે એની પાસે બે હતી, એ સરસ્વતી પણ એવી હતી અને લક્ષ્મી પણ એવી હતી. એટલે આ સ્થિર વૈભવ મળવું એ આ બહુ બહુ મોટી વાત. એટલે સ્થિરશ્ચ વિભવ. પછી શું કીધું? વિદ્યાવદાતમ મુખમ. છેલ્લી કૃપા એવી થાય કે જો વિદ્યા એ એમનેમ ન મળે, એમાં છે ને એમાં ઘણું બધું ઇનકેસ થાય ત્યારે આ વસ્તુ મળે, અને એમાં ઘણું બધું દેવું પડે. કેમ કે એ કક્ષાનો થાય ત્યારે વિદ્યાવદાતમ મુખમ, વિદ્યા આપે એવી વાણી મળે. એ બહુ મોટી પુણ્યની વાણી હોય તો એ વાણીની પ્રાપ્તિ થાય એમ, બરાબર. તો એ વિદ્યાવદાતમ મુખમ એ 9મી વાત. એટલે પેલા સુનુ સચ્ચરિતા સતી પ્રિયતમા સ્વામી પ્રસાદોન્મુખ એ પેલા કીધું. પછી શું કીધું? તો સ્નિગ્ધમ મિત્રમ અવંચક પરિજનો નિક્લેશલેશમ મનઃ આકારો રુચિર સ્થિરશ્ચ વિભવો વિદ્યાવદાતમ મુખમ. પછી તો કે તુષ્ટે વિષ્ટપકષ્ટહારિણી હરો સંપ્રાપ્યતે દેહિનામ. આ ભગવાન જો પુષ્ટ હોય, તુષ્ટ હોય તમારા ઉપર, પ્રસન્ન હોય તો આટલી વાત તમને મળે. આ ભૌતિક વૈભવની એક વાત બતાવી કે આ 9 વાત છે ને એ એક પુણ્ય મળતું જાય ને તો જ તમને મળે. તમે આને કેશ અહીંયા આવીને તમે આને ન કરી શકો. પૂર્વમાં કાંઈક જમા કરાવ્યું હોય તો તમને એ રૂપે મળે. એટલે એ એક બતાવ્યું. પછી એક કીધું કે અધ્યાત્મમાં શું આવે તો તમને આ કાંઈ ન મળ્યું. મને આમાંથી કદાચ એક વાત ન મળી હોય, 2 વાત, આ 100% છે, બધાના 10% છે એવું ચડતા ક્રમે. કે આ 9 વાતોમાં તમે ગણતા જાઓ કેટલા ટકા તમારું પુણ્ય છે. આ મળ્યું તો 10%, 20%. પણ અધ્યાત્મની જો ભૂખ મળી, અધ્યાત્મની યાત્રા કરવાની ભૂખ મળી ગઈ હોય તો વેદવ્યાસ શીખે છે કે એ આ બધાથી ચડીને છે. એ તમારે આ બધી વસ્તુ એક બાજુ રહી જશે, પણ જો અધ્યાત્મના યાત્રી ભૂખ મળી હોય એટલે આ મળવી, આ બહુ મોટો આત્માનો વિકાસ હોય ને તો કંઈક જાણવાની જિજ્ઞાસા થાય. નકર અહીં ચાલતું રહે, બાજુવાળાને ખબર ન હોય કાં તો બધા ભેગા થાય છે કંઈક. તો એ અધ્યાત્મની જિજ્ઞાસા, હું કોણ, હું ક્યાંથી આવ્યો, આમાં શું સૃષ્ટિનું રહસ્ય શું, તમે એક પ્રશ્ન કરવા વાળી જો બુદ્ધિ મળે તો કદાચ આમાંથી મળ્યું હોય કે ન મળ્યું હોય એને બહુ ફરક જ ન પડે. એ કદાચ આવું મળે તો બી ભલે, ન મળે તો બી ભલે, એને કંઈ ફરક ન પડે. આ વસ્તુ કાલ્પનિક નથી, આ સાચી વાત છે. આ વાત પૂર્ણ સાચી છે. એને કંઈ ફરક નથી પડતો. આમાંથી કંઈ કદાચ મળતું હોય તોય ભલે, ન મળતું હોય તેવું સમજે કે આ હું કદાચ આમાંથી વધારે આમાં કરી શકીશ, વાપરી શકીશ, એટલા માટે મળ્યું હોય તો એવી વૃત્તિ રહે, કદાચ ન મળ્યું હોય તો એની ફરિયાદ ન. એટલે આ એક જોયું કે આ તું એવું માન કે સુખીન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમિદૃશમ, કે આવું યુદ્ધ કોને મળે છે? તો સુખી ક્ષત્રિય છે, મતલબ જે ભાગ્યશાળી છે એને મળે છે. હવે છેલ્લો શ્લોક લઈને આપણે પૂરું કરશું કે અથ ચૈત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી તતસ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. આ શ્લોકમાં
સરસ સમજાવ્યું છે કે હવે આ કરીશ તો શું મળશે એ એમને કહી દીધું. કરીશ તો તને સ્વર્ગ મળશે, કલ્યાણ થશે. હવે બીજો ઓપ્શન કે છે, હંમેશા બેમાં હોય. આપણે ત્યાં કરો તો શું થાય અને ન કરો તો શું થાય. ભાઈ એક વિધિ છે, એક નિષેધ છે. આવું તમે ન કરો તો શું થાય, બરાબર? એટલે એક વિધિ પક્ષ કીધો કે કરો તો શું થાય અને ન કરો તો શું. એટલે હવે કે છે કે જો અથચૈત્વમ, આ હું તને સમજાવતું છું. એટલે ભગવાન અહીંયા એને આગ્રહ નથી કરતા, એટલે ભગવાને આજ્ઞા નથી કરી અર્જુનને કઈ. એટલે અહીંયા આજ્ઞા વાક્યો ભગવાનના નથી. તમે ક્રિશ્ચિયનના જો ગ્રંથો વાંચશો તો એમાં 10 કમાન્ડમેન્ટ્સ છે કે 10 આજ્ઞાઓ છે, મતલબ તમારે કરવી જ, બરાબર? આમ શેઠ કેમ કે ભાઈ તમારે આ યુ મસ્ટ ડુ ધીસ, તારે આ કરવું જ પડશે. અહીંયા એવું નથી. કૃષ્ણ શું કહે છે કે આજ્ઞાનો કન્સેપ્ટ આપણો છે જ નહીં, બરાબર? એટલે ભગવાનની ક્યારેય આજ્ઞા હોય જ નહીં, બરાબર? ભગવાન આજ્ઞા કરે નહીં અને આજ્ઞા કરે એ ભગવાન હોય નહીં, એવો આપણે ત્યાં કન્સેપ્ટ છે કે એ ક્યારેય આજ્ઞા ન કરે. એ શું કરે? વિધિ બતાવે. એટલે આપણે ત્યાં વાક્યોનું નામ આપ્યું વિધિ વાક્યો, મતલબ આવું કરવું જોઈએ એવું, બરાબર? આવું કરશો તો આવું થશે અને આવું કરશો તો આવું થશે, એ બતાવી દે. મારું નહીં માનીશ તો સાપ આપી દેશે, બરાબર? અથવા 7 પેઢી બળી જશે, આવું ક્યારેય કે નહીં, બરાબર? કેમ કે એવું ક્યારેય થાય નહીં, બરાબર? કોઈના કહેવાથી, કોઈના પેલા કરવાથી કઈ થાય તો કર્મનો સિદ્ધાંત જ આખો પેલો થાય. એટલે એવું ક્યારેય થાય નહીં. હા, કદાચ એવું થાય કે કદાચ બહુ મોટી કોઈ હાનિ કરે તો કોકની સત્યવાદી વાણીથી એવું નીકળી જાય તો કદાચ કોકને નુકસાન થાય, બરાબર? એ વાણીના બળથી થાય. પણ જેમ તેમ પેલા લોકો કહી દે કે ભાઈ તમે અમને આટલા ફાળો નહીં આપો, તમે સાપ આપશો ને તમે આવું કરતો, એવાથી કઈ થાય નહીં. પણ અહીંયા જે ખાસ કહે છે કે આવું તું ન કરે. અથ ચૈત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરીષ્યસી તત સ્વધર્મમ કીર્તિંચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. એટલે આમાં તને શું શું નુકસાન થાય જો તું નહીં કરતો? તો કે છે કે આ ધર્મ્યમ સંગ્રામમ ન કરીષ્યસી, આ ધર્મયુદ્ધ તું કરીશ નહીં અર્જુન, તો શું થશે? તત સ્વધર્મમ, પેલું તો જે તને આવી પડેલો ધર્મ છે, આવી પડેલું કર્તવ્ય છે એ, બરાબર, એ તું ચૂકી જઈશ, બરાબર? એટલે લોકો તને કહેશે એક તો કીર્તિમ ચ, બરાબર, એક તો સ્વધર્મથી તું સ્ખલિત થઈશ તો તને શું થશે? તો આંતરિક હાનિ થશે, પેલી બતાવી, બરાબર? હંમેશા ગીતા 2 એસ્પેક્ટ ઉપર જાય છે. હાનિ બતાવશે તો 2 પ્રકારની બતાવશે. એક તો આત્માની બતાવશે, જે અંદરનો વિકાસ અટકી જાય, બરાબર? એટલે આપણે ત્યાં ધર્મ 2 ઉપર ચાલે. એક તો આત્માનો વિકાસ અને એક સમાજનું સ્થૈર્ય. ધર્મની 2 પાંખ, બરાબર? આત્માનો વિકાસ અને સમાજનું સ્થૈર્ય, આ 2 માં જે અટકાવે એને પાપ કહેવાય, બરાબર? એટલે આત્માનો વિકાસ અટકાવવા વાળું કોઈ કામ કરે તો એ શું કરે? તો એ પાપ કરે એવું કહેવાય. અને સમાજનું સ્થૈર્ય જે છે, સ્થિરતા છે સમાજની, એના ઉપર કોઈ એવું આવે કે એના ઉપર આક્રમણ આવે, એના ઉપર કઈ તકલીફ આવે, એવું કામ થાય તો એ પાપ કહેવાય. જેમ કે લોકો પૂછે કે આને પાપ કહેવાય, આને પાપ કહેવાય, તો 2 જ વસ્તુ આપણે ત્યાં કીધી કે સમાજનું સ્થૈર્ય અને વ્યક્તિનો વિકાસ, 2 જરૂરી. 2માં જે અંતરાય કરે એને પાપ કહેવાય. 2 માંથી કોઈ પણ એકમાં અંતરાય કરતું હોય, જો વ્યક્તિનો વિકાસ અટકાવતું હોય તો પણ એ પાપ, અને સમાજનું સ્થૈર્ય અટકાવતું હોય તો પણ એ પાપ. એટલે આ પાપની વ્યાખ્યા આપી. આવા કેટલા બધા પાપો છે જેની વ્યાખ્યા આપણે 10 પાપોથી કરેલી હતી. મુખ્ય 10 ગણેલા છે. એક શરીરથી 3, મનથી 3 ને વાણીથી 4, બરાબર? એટલે એ પાપનું એક બહુ મોટું શાસ્ત્ર એ બધા ધર્મો માને છે, બરાબર? ક્રિશ્ચિયાનિટી એના ઉપર સારું કર્યું છે કે એ કન્ફેસ કરે છે ચર્ચમાં જઈને દર રવિવારે. આપણે ત્યાં પાપનું બહુ મોટું, ખાસ કરીને અત્રિ સ્મૃતિમાં, પ્રાયશ્ચિત યુગમાં એનો બહુ વિચાર છે કે કેવા કેવા પાપ થાય, એની કેવું થાય, એનાથી વિકાસ કેવો અટકે. પુરાણમાં તમે જોશો તો એ સિમ્બોલિક બધું આપ્યું હોય કે પેલું થયું ને એને વાં નાખ્યા, એ બધા સિમ્બોલ સમજવાના હોય. પણ ફક્ત એટલું ખરું કે એ પાપથી દુઃખ મળે, કંઈક ને કંઈક પ્રકારની દુઃખની પ્રાપ્તિ થાય, સંજોગો એવા ઊભા થઈ જાય. તો પાપ શું કરે એના ઉપર બહુ મોટું ગહન ચિંતન છે. એટલે પેલું એવું કીધું કે એક તો તારો આત્માનો વિકાસ નહીં થાય. કોઈ પણ વ્યક્તિ પોતાને મળેલી શક્તિ જ્યાં સુધી સારા કામમાં ન વાપરે ત્યાં સુધી એનો વિકાસ કોઈ દિવસ થાય નહીં, બરાબર? એ કદાચ કૃષ્ણ આવે તો એને વાપરવી પડે, અર્જુન આવે તો એને વાપરવી પડે, કદાચ ગમે તેવી વ્યક્તિ આવે તો એને પોતાને જે શક્તિ મળેલી છે, કોઈને ધનની મળેલી હોય, કોઈને વાણીની મળેલી હોય, કોઈને વિદ્યાની મળેલી હોય, કોઈને ઘણી બધી પ્રકારની શક્તિ મળેલી હોય, એ જ્યાં સુધી વાપરે નહીં ત્યાં સુધી એનો વિકાસ થાય નહીં. એટલે પેલું કીધું કે અથ ચૈત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરીષ્યસી, તું નહીં કરે તો શું કરીશ? તો પેલા તો તત સ્વધર્મમ,
પેલા તારો આત્માનો વિકાસ અટકી જશે, સ્વધર્મથી તું ચ્યુત થઈશ પેલું. બીજું શું કીધું? કીર્તિમ, એટલે પેલા આંતરિક વિકાસ અટકશે, એ ઇનર એનો માઇનસ છે કે ઇનર એને આપત્તિ આવશે, આંતરિક આપત્તિ આવશે. બાહ્ય શું થશે? તો કે બાહ્ય કીર્તિ તારી જશે. હા, એ કીર્તિ મતલબ કે જે તને લોકો અત્યારે બધા લોકો પછીથી ઇતિહાસમાં કહેશે, અત્યારે વાતો કરશે કે અર્જુને યુદ્ધ ન કર્યું, અર્જુને આવું કર્યું, એ બધા લોકો કહેશે. એટલે કીર્તિન ચ હિત્વા, એટલે કે એને છોડીને શું કરીશ? તો કે પાપમ અવાપ્સ્યસી, એટલે કે પાપ તું ગ્રહણ કરીશ. મતલબ આ બે હાનિ તને થશે, બે પ્રકારના પાપ થશે. એક તો આંતરિક વિકાસ અટકાવીશ, અને બીજું તારી કીર્તિ નહીં થાય. એ તારો પર્સનલ, આ બે રીતના ભગવાને એને બતાવ્યું. હવે 34મા વાક્યમાં, 34મા શ્લોકમાં એમાં અકીર્તિથી શું શું થાય એ બધું બતાવે છે. હવે અહીંયા છે ને, આ એક કીર્તિની વાત કરી તો એ એક સિમ્બોલ છે, માત્ર સમજાવવા માટે છે. પણ ભગવાનને ખબર છે કે અર્જુન જે વાત માનશે, અને અર્જુને એ જ પ્રશ્ન કદાચ કર્યો છે કે આગળ જતા કે કીર્તિથી મને કાંઈ લેવા દેવા નથી, હું કીર્તિ માટે કંઈ કરતો નથી એવું. એટલે એ પ્રશ્નમાં પછી આગળ જતા કહે છે કે આત્માના વિકાસથી આમાં શું અટકે એ મને બતાવો, એટલે આપણે સ્થિત પ્રજ્ઞતાનું વર્ણન ત્યારે આવશે. કીર્તિની વાત છોડી દો. ભગવાને આટલા સિમ્બોલ એટલા માટે આપ્યા છે કે અર્જુનને રસ શેમાં છે, અર્જુન કેવા પ્રકારે માનશે એ માટે આ બધું કીધું છે કે તને બે પ્રકારના નુકસાન થશે. હવે 34મા શ્લોકથી આપણે આવતા વખતે જોઈશું, 34 થી લઈને આગળના શ્લોકો. તો આટલા શ્લોકોમાં આપણે એટલું જોયું કે અર્જુનને ભગવાને આ અલગ અલગ એંગલથી કે આ જે ધર્મયુદ્ધ આવી પડેલું છે એને તારે કરવું જોઈએ, અને એ જો તું નહીં કરે તો આટલી હાનિ એમ થશે. આ વિશે અહીંયા 33મા શ્લોક સુધી કીધું. 34મો આપણે આવતા વખતે જોઈશું. અને બસ આવતા વખતે જે ગુરુ પૂર્ણિમા જશે એટલે એક 10-15 મિનિટનું આપણું જે ગુરુજી વિશે, જે અમારી સંસ્થા વિશેનો પરિચય છે, આપણે આવતા વખતે કદાચ લેશું. હમણાં 2-3 દિવસ પછી જશે ત્યારે આવતા કેન્દ્રમાં આપણા જે આવતા જે વર્ગમાં છે એ આપણે ત્યારે એ જોશું સાથે સાથે કે આની સાથે મહાભારતમાં શું બતાવ્યું ગુરુ વિશે, એમના વિશે શું વિવરણ કરેલું છે, અને શું એમાં એનું મહત્વ છે એ થોડું જોઈ અને આવતા વખતે આપણે આનાથી 34મા શ્લોકથી આગળ પારાયણ કરશું. આપણા ગુરુજી વિશે તો કેજો આવતા વખતે. ગુરુજી વિશે આવતા વખતે હું કહેવાનો છું. તો એ એમને શું કર્યું છે, એમનું જે કામ છે એ 15 મિનિટ એ 20 મિનિટ જે લોકોને, હા, કે એ કામ તો કહેવાય એવું ઘણું બધું છે. કેમ કે મારો એમની સાથેનો 13 વર્ષનો સહવાસ, અને પછીથી એમને કામ સોંપ્યા, અમને બધા અલગ અલગ જગ્યાના ઘટનાઓ ઘણી બધી એવી. તો એ કેટલું બધું કહેવાય એવું છે. પણ એમાંથી હું 15 મિનિટ એમનો જે પરિચય છે એ હું દઈશ, એમને જે કામ કર્યું છે અને અત્યારે એમનું શું ચાલે છે. એ કેટલી જગ્યાએ અમે લોકો ત્યાં કામ કરીએ છીએ, અલગ અલગ સ્થાનોમાં. અમે બેંગ્લોર જઈએ છીએ, એમાં આ ભાઈ આવે છે સાથે. તો અમારો જે આગળનો કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાનો છે એ અમે અહીંયા નથી, તો એ બેંગ્લોરમાં જે વૈદિક સાયન્સ સંસ્થા છે, જે અમારા ગુરુજીના બહુ પહેલાં રહ્યા છે માન્યતામાં, તો એને જે બધા ગુરુકુલ કરે છે ત્યાં અમારા બધા કોર્સ ને બધું અમે બનાવીને લઈએ છીએ. તો એ લોકો ત્યાં અમને ઇન્વાઇટ કરે છે અત્યારે. એટલે બધા એમની સંસ્થા પણ મોટી છે. તો એ જે વૈદિક સાયન્સ સેન્ટર છે ત્યાંના લોકોએ અમને બોલાવ્યા છે. તો બેંગ્લોરમાં અલગ જગ્યાએ અમારા 4 પ્રોગ્રામ છે હમણાં જ. એટલે આવતો શનિ રવિ અને શુક્ર શનિ રવિ 3 દિવસ છે, ને સોમવારે પાછા અમે આવશું અહીંયા. તો પછીથી કરશું. આ ભાઈ સાથે આવવાના છે એટલે અમે બંને લોકો ત્યાં બેંગ્લોર પ્રોગ્રામ લેવા માટે જવાના છીએ. ત્યાંના પ્રોગ્રામ 8-8 કલાકના હોય છે. એટલે સવારે 3.5 કલાક હોય અને સાંજે 3.5 કલાક હોય. અને અમારું જેવું ડિક્લેર થાય કે આ લોકો આવે છે તો ત્યાં 350, 200થી લઈને 350 જેવડો હોલ મળે એવડો બધો પેક થઈ જાય છે. એટલે 8-8 કલાક લોકો બેસી અને શિક્ષણ શું કહેવાય એટલે એના વિશેના વ્યાખ્યાન હોય છે. અલગ એવા 30 વિષયો છે કે જેને તમને ફેસબુકમાં કદાચ હવે આવી ગયું છે તો લાઈક કરશો તો અમે તમને ગ્રુપમાં મોકલી દઈશું એ પેજ. તો એ 30 વિષય ઉપર અમારા ગુરુજીએ કામ કર્યું અનેક અંગો ઉપર. આયુર્વેદ છે, શિક્ષણ સંસ્થા છે, ગાય છે, એવા 30 વિષય છે. પંચકોશ વિકાસ છે, ભગવદ્ ગીતા છે, એવી રીતે વેદોનું તત્વજ્ઞાન છે, એવી રીતે મહિલા વિકાસ છે, એવી રીતે બાળકોનો પેરેન્ટિંગ છે, એવી રીતે 30 વિષય છે. ચાણક્ય અર્થશાસ્ત્ર છે, યથાર્થ ઇતિહાસ છે. તો એમાં યથાર્થ ઇતિહાસ મતલબ ઇતિહાસ લખાણો તો કેટલા લોકોએ એમાં યથાર્થ લખ્યો, કેટલા લોકોએ યથાર્થ નથી લખ્યો. તો યથાર્થમાં શું બતાવે છે, કેવું હતું, 1000 વર્ષ પહેલાનું ભારત કેવું હતું એ.
તો એના વિશેના જે 30 પ્રોગ્રામ અમારા સમાજમાં થાય છે. અને સૌથી આવતા વખતે તો હું વધારે વાત કરવાનો છું, પણ અંતિમ વાત કરીને એક વિષય ઉપર અમારા ગુરુજી સિવાય ભારતની માત્ર એકમાત્ર એવી સંસ્થા છે અમારી કે એક સાથે 30 વિષય ઉપર પ્રોગ્રામ કરતી હોય. એક જ સાથે જે આયુર્વેદ ઉપર કરતી હોય તો સાથે શિક્ષણ ઉપર કરતી હોય એવું 30. અને એમાં મારું કંઈ મહત્તા નથી. જે એક સાથે એટલું બધું ડોક્યુમેન્ટેશન કરવું પડ્યું ગ્રંથોનું, ઘણું બધું બેસીને, ઘણા બધા કલાકો સુધી વાંચીને, કલાકો સુધી બેસીને ગુરુજીએ અને આખી ટીમે કર્યું. ઘણા બધા લોકો એમાંથી ઘણા અત્યારે નથી, પણ હાજરમાં અમે પૂર્ણકાલીનમાં અમે મારી પત્ની અમે બે પૂર્ણકાલીન છીએ માત્ર. બીજા 2 હતા એ ગુજરી ગયા છે. પૂર્ણકાલીન જેમને ગુરુજી 4 લોકોને વ્યવસ્થા આપીને ગયા, એમાંથી 2 વૃદ્ધ હતા એ ગયા. યુવામાં અમે 2 છીએ અત્યારે, બાકી બધા અલ્પકાલીન છે, મતલબ થોડો ટાઈમ કરવાવાળા છે. એટલે એ કન્સેપ્ટ લઈને અમે અહીંયા આવ્યા ગુજરાતમાં. તો હવે આપણે આગળ જે એમાંથી શું છે એના વિશે હું આગળ વાત કરવાનો છું આવતા વખતે ગુરુ પૂર્ણિમા ઉપર. તો આપણે આવતા વખતે મળશું ત્યાં.